ગુજરાતમાં બુધવાર રક્તરંજિત બન્યો. રોડ પર થઈ અકસ્માતની હારમાળા. ગાંધીનગર ચ3 સર્કલ નજીક મોડી રાત્રે અકસ્માત થયો. ટ્રેલરનું ટાયર ફાટતા ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર પલટી ગયું. ઝારખંડથી ભાવનગર તરફ જતી વખતે અકસ્માત થયો. ટ્રેલરમાં પતરાની પ્લેટો ભરેલી હોવાથી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. જોકે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો. આ તરફ બનાસકાંઠામાં કાર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ઓવરટેક કરતી વખતે કાર ચાલકે કાબુ ગુમાવ્યો. પાલનપુર હનુમાન ટીકરી વિસ્તારમાં 3 લોકોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું મોત થયું, જ્યારે 2ને ઈજા પહોંચી. અકસ્માત કરનાર ચાલકને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યા હતા. બીજી તરફ હિંમતનગર જીઆઈડીસી ઓવરબ્રિજ પર અકસ્માતમાં 4ના મોત થયા. એન્જિનિયર સહિત 4 લોકોના મોત થયા. NHAI હાઈવેના ઓવરબ્રિજના સમારકામ દરમિયાન અકસ્માત થયો. આ બાજુ વડોદરા પાદરાના ગોવિંદપુરા પોલીસ ચોકી નજીક સરદાર પટેલ સર્કલ પાસે ગુજારો અકસ્માત થયો. ટ્રકની અડફેટે બાઇક ચાલક યુવકનું કમકમાટીભર્યું મોત થયું. મોભા ગામે માતાજીના માંડવાના દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.